આંકડાઓ લોકોને આપવા છે કારણ કે અત્યારે જે પ્રકારનું વિશ્લેષણ થઈ રહ્યું છે અને આંકડાઓ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે જગદીશ જુઓ એક તરફ ઇન્ડિયા અલાયન્સની જો આપણે વાત કરીએ અને બીજી તરફ એનડીએ ની વાત કરીએ એનડીએ 287 પર અત્યારે આગળ ચાલી રહી છે પણ ઇન્ડિયા પણ ટફ ફાઇટ આપે છે અત્યારે જો આ ડિજિટલ મીટર આપની સામે છે આ ગ્રાફિક્સ થ્રુ અમે આપને ખૂબ જ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ બતાવી રહ્યા છીએ કારણ કે ઇલેક્શનની તમામ જાણકારી અમે ખૂબ જ સહજતાથી સરળતાથી સાદી ભાષામાં આપના સુધી પહોંચાડી રહ્યા છે અને એ જ અમારી ખૂબી છે અને માટે જ ઇલેક્શન એટલે ટીવી રેન્જ જુઓ 272નો આ ડિજિટલ મીટર મારી જમણી બાજુ જ્યાં 287 એનડીએ એટલે કે નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે આ તરફ 210 રાહુલ ગાંધી આ અત્યારનું વલણ છે એટલે કે આ અત્યારનું રુઝાન છે કે આવું કંઈક આવી શકે આવું કંઈક પરિણામ અત્યાર સુધીમાં દેખાઈ રહ્યું છે 287 અત્યારે લીડ કરી રહ્યું છે સીટ્સમાં ઘણા બધા અપ્સ ડાઉન આવવાના હજી બાકી છે આવશે જેમ જેમ ઈવીએમ મશીન વધારે ખુલશે એમ કારણ કે બહુ જ બધા રાઉન્ડ હોય છે તમે જાણો છો કે કઈ પ્રકારે આખી મતગણતરી થતી હોય છે અલગ અલગ રાઉન્ડ્સ 5 7 8 જે પ્રકારે અલગ અલગ રાઉન્ડના ઈવીએમ ખુલશે એ પ્રમાણે જે ચિત્ર છે તે વધુ સ્પષ્ટ થશે પરંતુ અજયભાઈ જો આ આંકડાઓને અત્યારે ધ્યાનમાં રાખીએ જે પ્રકારે સતીનજી વાત કરે છે જો આટલું જ પોઝિટિવ ચિત્ર હોય તો આ આંકડો અત્યારે 300 ને પાર કેમ ન કરી ગયો જે પ્રકારના દાવાઓ હતા અત્યારે જે આવી રહ્યું છે 240 વત્તા તમારા ટ્રેન્ડ પ્રમાણે કેટલું આવે છે 210 વત્તા 46 હું તમને કહું 210 વત્તા 46 એટલે 256 અને એનડીએ તમે આટલી બતાવો છો ભાજપની કેટલી છે એનું બ્રેકઅપ તો અલગ છે હજુ હા એનું બ્રેકઅપ આપણે લઈ લઈએ હા ભાજપનું ઓછું છે હું તમને કહું કારણ કે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની ને બીજી બધી બેઠકો ઉમેરાઈ છે પણ જો મમતા બેનર્જીએ કીધું છે કે હું એનડીએ ને આપણે ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરીશ નવીન પટનાયક ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરશે જગન રેડ્ડી ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરશે એ સ્થિતિમાં હું માનું છું કે ત્રિશંકુ તરફ આપણે જઈ રહ્યા છીએ આમાં એવું છે કે પછી છે ને જહાજ ડૂબતું હોય ને તો ઉંદરડાઓ સૌથી પહેલા ભાગી નીકળે એટલે એમાં ઘણા બધા ગઠબંધનના સાથીદારો છે એ પણ છોડીને નીકળશે ખાસ કરીને જે લોકો ગઠબંધનમાં નથી જોડાયા મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું ગઠબંધનમાં નથી પણ હું ઇન્ડિયા ગઠબંધનને ટેકો આપીશ એટલે જગન રેડ્ડી છે એ અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં નથી પણ એ ઇન્ડિયા ગઠબંધનને ટેકો આપશે ડાબેરીઓ છે ઇન્ડિયા ગઠબંધનમાં નથી પણ એ ઇન્ડિયા ગઠબંધનને ટેકો આપશે એટલે આપણે